નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે સુરત કલેક્ટર કચેરી ખાતે શહેર અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે પૂરની સ્થિતિને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી। આ બેઠકમાં મુખ્યત્વે પૂર પ્રભાવિત વિસ્તારોમાં ચાલી રહેલા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ। સફાઈ અભિયાન, અસરગ્રસ્ત નાગરિકોને જરૂરી સહાય, થયેલા નુકસાનનું સત્વરે આકલન અને રાહત તથા આર્થિક સહાય, કેશ ડોલ સહિતના વિવિધ મહત્વના પાસાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી। આ ઉપરાંત વરસાદ પૂરથી થયેલા નુકસાનનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રીએ પર્વત પાટિયા ડુમાર વિસ્તારની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ સાધીને તેમની સમસ્યાઓ સાંભળી હતી। તેમણે તમામ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર તરફથી દરેક સંભવ મદદ અને સત્વરે નિરાકરણ લાવવાની ખાતરી આપતા કહ્યું કે સરકાર આ મુશ્કેલ સમયમાં સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે તેમની સાથે ખડે પગે ઊભી છે।